હરિભક્તો, કલ્પના કરો, એક વ્યક્તિ આખું જીવન મંદિર જાય છે, રોજ પૂજા કરે છે, હજારો માળા ફેરવે છે, દાન કરે છે, ઉપવાસ કરે છે, પણ જો તેને ભગવાનનું સાચું સ્વરૂપ જ સમજાય ન હોય તો શું તેની ભક્તિ પૂર્ણ કહેવાય? હરિભક્તો, આ પ્રશ્ન સાંભળવો સરળ લાગે છે, પણ તેનો જવાબ આપણા આખા જીવનનું કલ્યાણ નક્કી કરે છે. તો આજે આપણે એક એવી વાત સમજવાના છીએ જે માત્ર જ્ઞાન નથી, પરંતુ મોક્ષનો માર્ગ છે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે અંતમાં હું એક એવી વાત કહીશ જે કદાચ તમારી ભગવાન પ્રત્યેની દ્રષ્ટિ બદલી નાખશે. જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. હરિભક્તો, દુનિયામાં દરેક વ્યક્તિ કંઈક શોધી રહ્યું છે. કોઈ સુખ શોધે છે, કોઈ શાંતિ શોધે છે, કોઈ સફળતા શોધે છે, પણ જે ભગવાનને શોધી લે છે ને, તેને બધું જ મળી જાય છે. પણ પ્રશ્ન એ છે, શું આપણે ભગવાનને સાચી રીતે ઓળખીએ છીએ? શાસ્ત્રો કહે છે કે ભગવાન સદા સર્વોપરી છે. તેઓ સર્વના નિયંતા છે, તેઓ સ્વતંત્ર છે, ને તેઓ સદા દિવ્ય સાકાર મૂર્તિમાન છે. આત્મા મહાન છે, અક્ષર બ્રહ્મ અનંત મહિમાવાળું છે. પણ આત્મા અને અક્ષર બ્રહ્મ પણ ભગવાનને આધીન છે. ભગવાન જ સર્વના સ્વામી છે. હરિભક્તો, વિચાર કરો, જો રાજાના સેવકનો આપણે આદર કરીએ તો રાજાનો કેટલો વધારે કરવો જોઈએ. એ જ રીતે આત્મા અને અક્ષરનો મહિમા અપરંપાર છે, છતાં તેઓ ભગવાનના સમર્પણ છે. તેથી ભગવાનનું સ્નાન સર્વોપરી છે. પણ આજે ઘણા લોકો ભગવાનને માત્ર એક પ્રકાશ, એક શક્તિ અથવા માત્ર નિરાકાર તત્વ માને છે. પરંતુ ભગવાન જ્યારે ભક્તો માટે પ્રગટ થાય છે, ત્યારે તેઓ દિવ્ય સાકાર સ્વરૂપમાં જ દર્શન આપે છે. તેઓ પ્રેમ કરે છે, વાત કરે છે, આશીર્વાદ આપે છે, ને પોતાના ભક્તોનું કલ્યાણના માર્ગે દોડી જાય છે. એક સુંદર પ્રેરણાત્મક પ્રસંગ સાંભળીએ. એક હરિભક્ત રોજ ભક્તિ કરતો હતો, છતાં મનમાં શાંતિ નહોતી. તેમણે એક ગુણાતીત સંતને પૂછ્યું, મહારાજ, હું ભક્તિ તો ઘણી કરું છું, છતાં હૃદયમાં પૂર્ણ આનંદ કેમ નથી? સંતે શાંતિથી જવાબ આપ્યો, જ્યાં સુધી ભગવાનને સર્વોપરી અને દિવ્ય સાકાર સ્વરૂપને નહીં ઓળખો, ત્યાં સુધી ભક્તિમાં પૂર્ણતા નહીં આવે. જ્યારે ભગવાન સાથે જીવન સંબંધ બંધાશે, ત્યારે જ ભક્તિમાં આનંદ અનુભવાશે. આ શબ્દોએ હરિભક્તનું જીવન બદલી નાખ્યું. તેમને માત્ર નિયમો નહીં, પરંતુ ભગવાનના સાકાર સ્વરૂપને અખંડ શ્રદ્ધા રાખી. ધીમે ધીમે તેમના ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ, હૃદયમાં સ્થિરતા આવી ગઈ, અને જીવન ભગવાનની ઈચ્છામાં રાજી રહેવાનું શીખી લીધું. હરિભક્તો, આપણું પણ આવું જ છે. જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે પૂછીએ છીએ, ભગવાન મારી સાથે જ આવું કેમ? પણ જો ભગવાન સર્વોપરી છે ને મારા હિત ઈચ્છક છે,
તો તેઓ જે કરે છે તેમાં પણ મારું કલ્યાણ જ છુપાયેલું છે. આ જ સમજણ આવે ત્યારે ફરિયાદ બંધ થઈ જાય છે ને વિશ્વાસ શરૂ થાય છે. યાદ રાખજો, ભક્તિનો અર્થ માત્ર પૂજા નથી, માળા નથી, કીર્તન નથી. આ બધું મહત્વનું છે, પરંતુ આ બધાનો પ્રાણ છે ભગવાનના સાચા સ્વરૂપ પર વિશ્વાસ અને નિષ્ઠા રાખવી. જ્યારે ભગવાનનું સાકાર સ્વરૂપ હૃદયમાં બિરાજે ત્યારે પ્રાર્થના જીવન બને છે, પૂજા આનંદ બની જાય છે અને જીવન ભગવાનને સમર્પિત બની જાય છે. હરિભક્તો, આ દુનિયામાં દરેક સુખ એક દિવસ સમાપ્ત થઈ જશે. ધન રહેશે નહીં, પદ પણ રહેશે નહીં, શરીર પણ એક દિવસ સાથ છોડશે, પરંતુ ભગવાન સાથેનો સંબંધ ક્યારેય સમાપ્ત થતો નથી. એટલા માટે જીવનની સૌથી મોટી કમાણી પૈસા નથી, ભગવાનની પ્રસન્નતા છે. જીવનની સૌથી મોટી સફળતા પ્રસિદ્ધિ નથી, ભગવાનને રાજી રાખવામાં કરવી જોઈએ. ને ભગવાનને રાજી કરવાની સૌથી સરળ માર્ગ છે તેમને સર્વોપરી દિવ્ય સાકાર સ્વરૂપને ઓળખીને પ્રેમભરી ભક્તિ કરવી. તો આજે એક સંકલ્પ કરીએ, ગમે તેવી પરિસ્થિતિ આવે ભગવાન પર વિશ્વાસ નહીં છોડીએ, સંતોના વચનો પર વિશ્વાસ રાખીશું ને ભગવાનને સર્વોપરી માનીને જીવન જીવીશું. કારણ કે જે દિવસે ભગવાનનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે ને તે દિવસે જીવન બદલાવા લાગે છે. ને અંતમાં એક નાનકડી પ્રાર્થના. હે શ્રી હરિ, મને આપના દિવ્ય સાકાર સ્વરૂપને અડગ નિષ્ઠા આપો. આપની ઈચ્છામાં રાજી રહેવાની શક્તિ આપો. મારા જીવનનો દરેક શ્વાસ આપની ભક્તિ અને પ્રસન્નતા માટે બની રહે. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જો તમને આ સંદેશ હૃદય સ્પર્શી ગયો હોય તો તેને અન્ય સુધી પણ જરૂર પહોંચાડજો. કદાચ તમારા દ્વારા કોઈના જીવનમાં ભગવાનના સાચા સ્વરૂપને ઓળખવાની શરૂઆત થઈ જાય.